हेलो फ्रेंड्स, वेलकम टू सिव एज्युकेशन। मित्रों, आ वर्ष में जे पण विद्यार्थी धोरण 10 में આવી ગયા છે એ બધાને ખબર પડી ગઈ હશે કે આવતા વર્ષે એટલે કે હવે જે બોર્ડની પરીક્ષા આવશે 2022 ની અંદર એમાં ગણિતના બે પેપર પૂછાશે, એક સ્ટાન્ડર્ડ ગણિત અને એક બેઝિક ગણિત। તો મિત્રો, બેઝિક ગણિતમાં કયા પ્રકારના કેટલા ગુણ હશે એ બધું સરકારશ્રી દ્વારા એક પીડીએફમાં આપણને ખ્યાલ આવી ગયો છે। જો તમે એ પીડીએફ ના જોઈ હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એ લિંક મળી જશે, ત્યાંથી તમે પીડીએફ જોઈ શકશો। એ પીડીએફની અંદર ગુણભાર આપેલો છે તથા એક મોડલ પેપર આપેલો છે કે બેઝિક જે પ્રશ્નપત્ર હશે એ કેવી રીતના એની અંદર પ્રશ્ન પૂછાશે। તો મિત્રો, આ વિડીયોની અંદર એ જે મોડલ પેપર છે એનો વિભાગ એ સોલ્વ કરીશું। આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે વિભાગ એ, વિભાગ સી, વિભાગ ડી એ ચારે ચાર સંપૂર્ણ ગણતરી સાથે આપણે આ ચેનલમાં સોલ્વ કરીશું અને નવા વિડીયો આવે એટલે તમને નોટિફિકેશન મળતી રહે। એટલે લાલ બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી। તો 6 ખરા ખોટા છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલો જોઈએ, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા। હવે મિત્રો ખબર હોવી જોઈએ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે। તો ના ખબર હોય તો નોટ કરી લેજો। નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે। કેટલી છે? 2। અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે 4। હવે આમનો લસા કેટલો થાય એ આપણે શોધવાનું છે। અંદર ચોપડીમાં ગણતરી છે એ પ્રમાણે આપણે ગણીએ તો 2ના અવયવ આવી રીતે પડે, 2 જ પડે, 2 કા 2 1 નથી લખો। 4ના અવયવ પાડો એટલે 2 ની 2 આવી રીતે તમે ગણો છો। હવે આમાં લસા જોઈએ તો શું આવશે? 2 ની 2 બરાબર 4। એટલે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા કેટલો છે? 4। તો મિત્રો આ કેવું છે? ખરું, સાચું છે। ઓકે, બીજું જોઈએ કે n ઘાતવાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય હોય। મિત્રો, આવો દાખલો પૂછાય ને તમે સમજી લેવાનું કે અહીંયા જે હોય એ જ અહીંયા હોવું જોઈએ તો જ સાચું, નહીંતર ખોટું। સમજ્યા? અહીંયા જે હોય એ જ અહીંયા હોય તો જ સાચું, નહીંતર ખોટું। અહીંયા n છે તો અહીંયા n હોત તો સાચું, પણ n+1 છે તો આ વિધાન કેવું? ખોટું। કારણ કે બહુપદીને જેટલી ઘાત એટલા જ શૂન્ય મળે। દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય મળે છે, ત્રિઘાત બહુપદીને 3 શૂન્ય મળે છે, બરાબર? ચલો, સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા 17 છે, સાચું ખોટું? તો પહેલાં એક વખત આપણે અને આગળ થોડી લખી દઈએ, છઠ્ઠી એટલે કઈ સંખ્યા? તો સમાંતર શ્રેણી કઈ આવશે? પહેલાં જો 5, 7, 9, 11, 13 કેટલાની ગેપ છે? 2 ની। 13 પછી શું આવશે? 15, 15 પછી 17, 17 પછી 19, 19 પછી 21, 21 પછી 23, પછી 25, પછી 27, 28 ને 29। ઓકે, આવી રીતે સમાંતર શ્રેણી થશે। છઠ્ઠા નંબરની અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય એટલે જે કોઈના ઘડિયામાં ના આવતી। ચલો 5 પહેલી, 7 2, 9 11 3ના ઘડિયામાં આવે છે 11, ત્યારબાદ 13, 15, 17, 5, ત્યારબાદ 19 એટલે 6, કઈ કીધી છે? છઠ્ઠી। હા, છઠ્ઠા નંબરની કઈ હશે? 19। તો અહીંયા કેવી છે? 17 છે, તો ખોટું છે, કેમ કે છઠ્ઠા નંબરની સંખ્યા તો કઈ આવે છે? 19 આવે છે। 17 જે છે એ 5મા નંબરની છે। ચલો ત્યારબાદ આગળ, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે। મિત્રો, હજુ આ પ્રકરણ તમે ભણ્યા નહીં હોય, પણ તમે જ્યારે કોષ્ટક જોશો ત્યારે પહેલો સાઇન થીટા આવે છે, એમાં પહેલો જવાબ 0 હોય છે, પછી 1/2 એમ કરતાં 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 આગળ જાય છે, એટલે સંખ્યા વધે છે। તો યાદ રાખવાનું, થીટાનું મૂલ્ય વધે એમ સાઇન થીટાનું મૂલ્ય પણ વધે। તો આમાં શું યાદ રાખશો? વધે વધે। તો કેવું છે? ખરું છે। સાઇન a વત્તા b બરાબર સાઇન a વત્તા સાઇન b। મિત્રો, આપણે જેટલા પણ સાદુરૂપ આપીએ છીએ બીજા બધા દાખલામાં, એના દ્રષ્ટિએ જોવા જઈએ તો તમને સાચું જ લાગે। કેમ? ઉદાહરણ લઈએ, જો દાખલા તરીકે કોઈ એવું હોય કે ભાઈ x કૌંસમાં y વત્તા z, તો આનો જવાબ શું આવે? આનો ગુણાકાર આની સાથે, તો xy વત્તા આનો ગુણાકાર આની સાથે xz। આવું કરીએ છીએ આપણે નોર્મલી, પણ આની અંદર એવું નથી કે ભાઈ સાઇન a વત્તા સાઇન b। આ બંનેનો પ્રોપર જે જવાબ આવે એના સાથે જ સાઇનને લેવા દેવા, આને એક એકને કંઈ લેવા દેવા નથી। એટલે મિત્રો, તમને આવું જ્યારે પણ દેખાય ત્યારે એનો જવાબ તમારે શું આવશે? ખોટો આવશે। છેલ્લું જોઈએ, કોઈક માહિતી માટે બહુલક 35, મધ્યક 35 અને મધ્યસ્થ પણ 35। અહીંયા બીજી પણ કોઈ સંખ્યા મૂકી દે તો પણ જો 3 સરખી જ છે, તો સરખી હોય ત્યારે કેવી રીતે સાબિત કરશું સાચું ખોટું? તો એનું એક સૂત્ર છે। શું સૂત્ર છે? તો z બરાબર, z એટલે બહુલક, તમે જ્યારે પ્રકરણ ભણશો ત્યારે ખબર પડશે। z એટલે બહુલક 3m, m એટલે મધ્યસ્થ, ઓછા 2x બાર, x બાર એટલે મધ્યક, બરાબર? તો બહુલક કેટલો છે? 35, બધું 35 છે, તો અહીંયા મૂક્યા 35, 3 ગુણ્યા m એટલે એ પણ 35 મધ્યસ્થ, ઓછા 2 ગુણ્યા મધ્યક એ પણ 35 છે। ચલો સાદુરૂપ આપો, 35 બરાબર 3 ગુણ્યા 35 કરો તો 5 તારી 15 વધ્યા 1, 3 તારી 9 ને 1 10, 105 ઓછા 35 દુ 70।
તો 35 બરાબર 105માંથી જો તમે 70 બાદ કરો તો એનો જવાબ પણ કેટલો આવશે 35. એટલે બંને બરાબર આવી ગયા. બંને બરાબર ના આવ્યા તો વિધાન ખોટું હોત, પણ અહીંયા શું બંને બરાબર આવી ગયા છે, એટલે વિધાન કેવું છે? સાચું. ત્યારબાદ મિત્રો આગળની સૂચના વાંચીએ કે વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીં મિત્રો તમને વિકલ્પ મેં લખ્યા નથી, પેપરમાં તમે જોજો. અહીંયા હું સમજાવું કે કયો જવાબ આવશે એ તમારે સિલેક્ટ કરી દેવાનું. કે જો એક્સ વાય ઝેડ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય, આ બધી સંખ્યા 3 3 કેવી છે? અવિભાજ્ય છે, સંખ્યાઓ અવિભાજ્ય છે, તો તેમનો લસા ખાલી જગ્યા થાય. હવે જો મિત્રો યાદ રાખી લેજો, અહીંયાથી તમને બે વસ્તુ શીખવા મળશે. જો ગુસ્સા કીધું હોય ગુસ્સા, તો એનો જવાબ 1 આવશે આમાં. જો ગુસ્સા કીધું હોય તો જવાબ કેટલો? 1. લસા કીધું હોય તો 3 નો ગુણાકાર, તો જવાબ આપણે આવશે એક્સ વાય ઝેડ. આવી રીતે 3 નો ગુણાકાર એ લસા, ગુસ્સા કીધું હોય તો જવાબ તમારે લખવાનો 1. એટલે ધ્યાનથી વાંચજો શું કીધું છે. હવે જુઓ, એક્સની બે ઘાત 4x + 3 નો આલેખ કેવો મળે? મિત્રો આલેખ 3 મળે, યાદ રાખવાનું. સીધી રેખામાં, એને બીજા શબ્દોમાં કહેવાય સુરેખ. હવે એક ઉપરની તરફ, એક નીચેની તરફ, આ 3 પ્રકારે જ આલેખ પૂછાય. તમારે કયો લખવો? હવે નીચેની તરફ, ઉપરની તરફ વક્ર હોય અથવા પરવલય હોય, એ બંને એક જ છે. નીચેની તરફ વક્ર હોય કે પરવલય હોય, એ પણ એક જ છે. અહીંયા લખી નાખો, ચલો. પરવલય અથવા વક્ર, આ બંને શબ્દમાંથી કોઈ હોય, સેમ ટુ સેમ આની અંદર પણ તમારે યાદ શું રાખવાનું કે 3 વસ્તુ. ચલો, જ્યારે આ જે એક્સ છે, એક્સ એ ખાલી આખા દાખલામાં એક જ એક્સ આપેલો હોય, એક્સની ઉપર ઘાત ના હોય. ઉદાહરણ તરીકે 4x + 5, આમાં એક્સની બે ઘાત નથી, બરાબર. આખા દાખલામાં એકલો એક્સ આપેલો હોય તો તમારે સીધી રેખા તો સુરેખ લખી નાખવાનું, જે ઓપ્શન આવતો હોય. ડાયરેક્ટ ખાલી જગ્યા પૂછી હોય તો ગમે તે એક લખો ચાલે. ઓપ્શન આપેલા જોઈ લેવાનું કે બેમાંથી કયો આપણો જવાબ આવે છે. એ તો ક્લિયર થઈ ગયું. એક એક્સ હોય આખા દાખલામાં તો એનો જવાબ સીધી રેખા અથવા સુરેખ. કન્ફ્યુઝન અહીંયા થાય ઉપરની તરફ કે નીચેની તરફ, તો યાદ રાખી લેવાનું કે એક્સની બે ઘાતવાળું આપણે જોવાનું. અહીંયા છે એક્સની બે ઘાતવાળું છે. એક્સની બે ઘાત જે છે એની આગળ જો માઇનસ હોય, શું હોય? માઇનસ, તો તમારે નીચેની તરફ ખુલ્લો વક્ર લખવાનો. માઇનસ એટલે ઘટતું એટલે નીચે, એવું યાદ રાખવાનું. એક્સની બે ઘાત જો માઇનસમાં હોય તો નીચેની તરફ ખુલ્લો વક્ર લખવાનો, અથવા તો નીચેની તરફ ખુલ્લો પરવલય લખવાનો. અહીંયા માઇનસ છે નહીં, અહીંયા પ્લસ છે, તો ઉપરની તરફ ખુલ્લો વક્ર લખવાનો. શું કરવાનું? ઉપરની તરફ. ઉપરની તરફ પરવલય લખેલું હોય તો પરવલય, વક્ર લખેલું હોય તો વક્ર. તો 3 શીખવાડી દીધું, યાદ રાખી લેજો. આની અંદર જોઈએ, હવે આમાં લખેલું લાવો. આ મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર શરત છે, 3 શરતો છે, તમે પાઠ્યપુસ્તકમાં આપેલી છે, તમે જોઈ લેજો. એક છે ઉકેલ મળે, એક ના મળે, એક અનંત ઉકેલ મળે, આવી રીતે 3 શરૂઆત છે. તો તેનો ઉકેલ મળે છે, તો આની અંદર જે છે એમાં તમારો જવાબ આવશે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. બાકીના જે બીજા બે છે એની શરતો છે, તમે જોઈ લેજો, આવડી જશે. આ સીધું યાદ જ રાખવાનું છે, આની અંદર કંઈ સાબિતી છે નહીં. હવે આ પણ ડાયરેક્ટ જ છે કે દ્વિઘાત સમીકરણમાં આ યાદ રાખો, આગળ ભલે ગમે તેવું હોય. વિવેચક શોધવાનું સૂત્ર તો યાદ રાખી લેવાનું કે b² - 4ac. હવે વિવેચકનું શોધવાનું સૂત્ર ના લખેલું હોય તો d લખેલું હોય કે d બરાબર ખાલી જગ્યા, તો આ કોના બરાબર હોય? d બરાબર. d ને વિવેચક કહેવાય. ઓકે, આ યાદ રાખી લેજો. સમાંતર શ્રેણીનું n મું પદ શોધવાનું સૂત્ર. સમાંતર શ્રેણી ભણશો એમાં 2 વિભાગ છે, એક સરવાળાનો અને એક પદ શોધવાવાળો. પહેલું જે વિભાગ છે પદ શોધવાવાળો, જો તમે ભણ્યા હોય તો એમાં એક જ સૂત્ર છે, an બરાબર a + n - 1 ને d. આ સૂત્ર થઈ ગયું n મું પદ શોધવાનું, બરાબર. તો આ ઓપ્શન સાચો આવશે. આ ખાસ પૂછાય છે p of x y નું ઉગમ બિંદુથી અંતર શોધો, અથવા તો અહીંયા x y છે ને એની જગ્યાએ 5 અને 4 કંઈ કિંમત લખેલી હોય તો કેવી રીતે શોધવાનું યાદ રાખવાનું. જુઓ, આલેખ છે એટલે આવી રીતે હોય. હવે માની લો કે આ x છે અને આ y છે, બરાબર. તો બંને બિંદુ ભેગા ક્યાં થશે? અહીંયા થશે, એ અહીંયા. તો ઉગમ બિંદુ આ રહ્યું, તો અહીંયાથી અહીં સુધીનું અંતર. ચલો, હવે આ કાટકોણ ત્રિકોણ બને, અહીંયા 90 કહેવાય. તો મારે આ અંતર શોધવું એટલે કર્ણ શોધવાની વાત થઈ, તો કર્ણનો વર્ગ બરાબર બાકીને બે બાજુના વર્ગોનો સરવાળો, એ 9મા ધોરણમાં પણ આવે છે. તો આ બાજુનું માપ કેટલું? તો આડી લાઈન કેટલું માપ છે? x. કેમ કે 3 હોય તો 3 માપ કહેવાય ને, તો કે x² વત્તા આ બાજુનું માપ કેટલું છે? તો ઊભી લાઈન y હોય તો y². હવે જો કિંમત હોય તો તમારે અહીંયા કિંમત મૂકવાની. દાખલા તરીકે 5 અને 4 હોય તો 5નો વર્ગ અને 4નો વર્ગ લખવાનો.
ચલો વર્ગ કાઢી નાખો એટલે આનું વર્ગમૂળ ચડે તો એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર. તો યાદ રાખી લેવાનું, જ્યારે પણ ઉગમ બિંદુથી કીધું હોય અંતર, ત્યારે આ સૂત્રના ઉપયોગથી દાખલો પણ ગણવો અને ખાલી એક્સ અને વાયની વાત કરી હોય તો આ જવાબ લખી નાખવો. ત્યારબાદ આગળની સૂચના જોઈએ તો વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરો. અહીં મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે, ઓપ્શન નથી. બરાબર. આવૃત્તિ વિતરણમાં ઓજાએવ ખાલી જગ્યાનો આલેખમાં રજૂઆત છે. આ પ્રકરણ આંકડાશાસ્ત્ર પ્રકરણનો આ ખાલી જગ્યા છે. તો મિત્રો જ્યારે ઓજાએવ શબ્દ આવે ત્યારે એ હંમેશા સંચય આવૃત્તિ સાથે લેવા દેવા છે. અને સંચય આવૃત્તિ આલેખ દોરવાના આવતા નથી, પરંતુ ઓજાએવની વાત થાય અને કોનો આલેખ રજૂ કરે છે એવું કહેવું હોય તો સંચય આવૃત્તિ તમારે જવાબ લખવાનો. હવે સમતોલ પાસાને, આ સંભાવના પ્રકરણ તમારે ચાલી ગયું છે. સમતોલ પાસાને એકવાર ઉછાળવામાં આવે, અહીંયા લખેલું ચોખવટ કરેલું છે એકવાર, તો ઉપરની સપાટી પર 7 આવે એની સંભાવના ખાલી જગ્યા છે. મિત્રો ખબર છે આપણને કે પાસામાં 7 હોતા જ નથી ને, અહીંયા 7 પૂછ્યું છે તો અશક્ય ઘટના શું આવે? જવાબ 0 આવે. ચલો, ઘટના ઈ નહીં ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના. સ્વાધ્યાય 15 પ્રકરણ 15.1 ની અંદર બેઠે બેઠી ખાલી જગ્યા છે કે કોઈ પણ પ્રાથમિક ઘટનાનો સંભાવનાનો સરવાળો કેટલો હોય? એક જ હોય. પ્લસની નિશાનીને સમજી દેવાનું કે 1 આવે. કેટલું આવશે? 1 આવશે. લીપ વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના. અહીં મિત્રો તમારે ખાસ બહુ માથાકૂટ નહીં કરવાની જ્યારે પરીક્ષામાં પૂછાય, કેમ કે લીપ વર્ષને એ બધું આપણે પ્રકરણમાં નથી આવતું, એ ટોપિક જુદો છે, છતાં પણ એમાંથી પ્રશ્નો પૂછાય છે. તો શું કરવાનું અંદર? અહીંયા ભલે ગમે તે વાર હોય, આ જે સંખ્યા હોય ને એને તમારે 7 વડે ભાગી દેવાની. કેટલા વડે? 7 વડે. 7 પંચું 35, 7 છંગ 42, 70 49. કેટલા વધશે? 4 વધશે. આ 4 આવ્યો, આ 7 આવ્યો, તો લખી નાખવાનું 4 ના છેદમાં 7. આ જવાબ આપણો. શેષ જે વધે એના ભાગ્યા 7 લખી નાખવાનું. છતાં પણ આ ટોપિક જે લીપ વર્ષવાળો છે એમાં એના સંભાવનાના દાખલા કયા પ્રકારના કેવા પૂછાય એવું તમારે જોઈતો હોય વિડીયો તો કમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે એ પણ બનાવીશું. અત્યારે હાલ આટલા સુધી રાખીએ. ચલો, બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સની 2 ઘાત ઓછા 4x વત્તા 3ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર શોધો. અહીં બીજું કાંઈ નથી, શૂન્ય શોધવાના છે અને એ બંનેના વર્ગનો સરવાળો કરવાનો છે. શૂન્ય શોધી નાખીએ. ચલો, તો એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 આના ભાગ કરો તો તમને બધાને આવડતા હશે. શું થશે? 3x ઓછા 1x હે ને, 3 × 3 ને 3 ને 1 4 થઈ ગયા, વત્તા 3. ચલો, સાદું રૂપ આપો તો x કૌંસમાં x માઇનસ 3 બીજા કૌંસમાં x માઇનસ 3 અને અહીંયા આવશે ઓછા 1. બરાબર. આ દાખલા ના ફાવતા હોય તો આપણે આ ચેનલમાં વિડીયો બનાવેલા છે, બધા સ્વાધ્યાય સોલ્વ કરેલા છે બહુપદીમાં, એ પણ જોઈ શકો છો તમે. ચલો, x માઇનસ 3 અને બીજા કૌંસમાં x માઇનસ 1 બરાબર 0 બરાબર 0 બરાબર 0. આનો જવાબ આવશે x બરાબર 3, એટલે એક શૂન્ય મળ્યું આપણે 3 મળ્યું અને બીજું શૂન્ય મળ્યું 1. તો શું કરવાનું છે? બંનેના વર્ગનો સરવાળો. તો 3નો વર્ગ કેટલો થાય? 3નો વર્ગ વત્તા 1નો વર્ગ. 3નો વર્ગ 9, 1નો વર્ગ 1, 9 ને 1 10. આપણો જવાબ શું આવે? 10 આવે. બાદબાકી કીધું હોય તો 9 માઇનસ 1 બરાબર 8 આવશે. એ પણ જોજો, બાદબાકી કીધું હોય તો બાદબાકી કરી દેવાની. અહીંયા સરવાળો કીધો છે તો સરવાળો કર્યો, 10 આવશે જવાબ એનો. ત્યારબાદ કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો તેનું n માઇનસ 2મું પદ શોધો. બરાબર. હવે જુઓ, સૂત્ર લખી દઈએ. એ n બરાબર a વત્તા n માઇનસ 1 ને d. આવી રીતે છે. એનો a રાખવાનો છે, ડીનો d રાખવાનો છે, તો n માઇનસ 2મું પદ. જો ત્રીજું પદ કીધું હોય તો આ n છે ને એની જગ્યાએ આપણે 3 લખો, એ 3 બરાબર. ચોથું પદ કીધું હોય તો 4 લખો. અહીંયા n માઇનસ 2 કીધું છે તો હું લખીશ એ n માઇનસ 2. આનો મતલબ શું થયો? જ્યાં તમને n દેખાય છે ને ત્યાં તમે n માઇનસ 2 મૂકો. તો એ એમના એમ કેમ એમના એમ? અહીંયા કીધું છે કે પ્રથમ પદ એ જ રહેવા દેવાનું છે, તફાવત d જ રહેવા દેવાનો છે. વત્તા કાઉન્સ કરો. હવે એની જગ્યાએ શું લખવાનું છે મારે? n માઇનસ 2 લખવાનો છે અને પાછળ તો માઇનસ 1 એમના એમ છે, પાછળ d. આનું સાદું રૂપ આપો તો a n માઇનસ 2 બરાબર a વત્તા ઓછા 2 ઓછા 1 તો શું આવશે? ઓછા અને d. બસ આ જવાબ થાય. a વત્તા જવાબ કયો? a વત્તા n માઇનસ 3 ને d. હવે મિત્રો આમાં એક શીખવા જેવું, શું શીખવા જેવું છે કે જો અહીંયા 3 આપેલા હોય ને તો અહીંયા શું આવશે? 4 આવશે. અહીંયા 4 આપેલા છે ને તો અહીંયા શું આવશે? 5 આવશે. તો આ યાદ રાખી લેવાનું કે a વત્તા n માઇનસ અહીંયા જે હોય એના કરતાં 1 અંક વધારે અને પાછળ d. તો આ તો ફાઇનલ જવાબ. ત્યારબાદ મિત્રો છેલ્લા 6 દાખલા જોઈએ કે નીચેના પ્રશ્નો એક શબ્દ એક વાક્ય કે આંકડામાં જવાબ લખો.
અહીં તમને થોડી ગણતરી માગી લેશે, એટલે આપણે ગણતરી સાથે જોઈશું, ધ્યાન રાખજો. અંદર ગણતરી નથી લખવાની, સીધો જવાબ લખવાનો છે, પણ ગણતરી કરવી પડશે. ચલો જોઈએ કે વર્તુળ, આ વર્તુળ પ્રકરણનો દાખલો છે. તમે ભણશો ત્યારે ખબર પડી જશે, અત્યારે શીખી લો થોડુંક. વર્તુળના બહારના ભાગમાં, એટલે કે વર્તુળ હોય અને બહારનો ભાગ, એટલે આ બહારનો ભાગ કહેવાય, આ બહારનો ભાગ કહેવાય. કોઈ પણ અહીંયા માની લો બિંદુ એક છે, બહારના ભાગમાં આવેલા કોઈ બિંદુથી દોરેલો સ્પર્શક, સ્પર્શક એટલે એને એક એવી લાઈન દોરવાની જે વર્તુળને ટચ કરીને જાય, આમ આને કહેવાય સ્પર્શક. સ્પર્શકની સ્પર્શ લંબાઈ 24 સેન્ટીમીટર છે. આ 24 છે, એટલે ગણવાનું ક્યાંથી હોય? અહીંયાથી જે અડી જાય ત્યાં સુધી જ ગણવાનું હોય. આગળ ભલે આમ દોરી શકો, બરાબર. તો આ કેટલું છે? 24 છે. તથા તેનું કેન્દ્રથી અંતર 25 સેન્ટીમીટર. આ જે પોઈન્ટ છે એટલે કે વર્તુળનું, ત્યાંથી કેન્દ્રથી કેટલું છે? 25 સેન્ટીમીટર, એટલે કે આ 25 સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? તો આપણે આના પરથી ત્રિકોણ બનાવવાનો આવે, આમ જોડી દો એટલે ત્રિજ્યા પણ કહેવાય અને વર્તુળની એક બાજુ પણ કહેવાય. હવે તમે જ્યારે એ પ્રકરણ ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા 90નો ખૂણો હોય. કેટલો હોય? 90નો. અને કાટકોણ ત્રિકોણમાં 90નો ખૂણો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. તો બે બાજુ આપેલી છે ને એક બાજુ શોધવાની, આવી વાત થઈ. અને કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસનો પ્રમેય લાગે, કર્ણનો વર્ગ. તો આમાંથી કર્ણ કયો? તમે એમ કહેશો આ ખોટી વાત. 90 હોય એની સામેની જે બાજુ એને કર્ણ કહેવાય. આ આકૃતિ થોડીક આડી આપેલી છે. તો કર્ણ એટલે કેટલા છે? 25નો વર્ગ. એના બરાબર ડાયરેક્ટ લખું છું. બાકીની બે બાજુ એટલે આ ને એક આ તો ખબર છે 24 વત્તા આ બાજુ ખબર નથી, માની લો x, તો xનો વર્ગ. ફક્ત સાદુરૂપ આપવાનું છે. 25નો વર્ગ 625, 24નો વર્ગ 576 વત્તા xનો વર્ગ 576. આ બાજુ આવે તો 625 માઇનસ 576 બરાબર xનો વર્ગ. આ બંનેની તમે બાદ બાકી કરો, જવાબ આવે 49. એના બરાબર xનો વર્ગ. જો xનો વર્ગ એટલે કે 49 બરાબર xનો વર્ગ હોય તો ખાલી x બરાબર કેટલા? વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, એટલે કે 7 70 49. તો આનું માપ કેટલું હશે? 7 હશે. તો પહેલાનો જવાબ આપણે વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? 7. આ રીતે દાખલો ગણવાનો હોય છે. ત્યારબાદ બીજો દાખલો જોઈએ કે બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર. આ પૃષ્ઠ પર એને ઘનફળ દાખલામાંથી આવ્યું છે, તમારા 9મા ધોરણમાં પણ આવતું. શું કીધું છે? બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર 2:3 છે. એટલે કે એવું કીધું છે કે R1 ભાગ્યા R2. R1 ને R2 કેમ લખ્યા? બે અલગ અલગ નળાકાર છે એટલે પહેલાને 1 ને બીજાને 2 કીધો. એનો ભાગાકાર આપેલો છે 2/3. રેડી? ઊંચાઈનો પણ ઊંચાઈ h1 ભાગ્યા h2 5:3 એટલે 5/3. તો શું કીધું છે? ઘનફળનો ગુણોત્તર શોધો. અહીંયા જેનો ગુણોત્તર શોધવાનું કીધું હોય એનું સૂત્ર આવડતું હોવું જોઈએ. ક્ષેત્રફળનું કીધું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર. અહીંયા વાત ઘનફળની થઈ છે તો નળાકારનું ઘનફળ, નળાકાર 1 લખો ને, નળાકાર 1નું ઘનફળ અને બંનેનો ગુણોત્તર કીધો છે એટલે નળાકાર 2નું ઘનફળ. બરાબર. ઘનફળનું સૂત્ર શું? પાઈ r² h. નીચે પણ શું આવશે? પાઈ r²h. આમ લખીએ તો ઉડી જાય. આપણે તો 1 ને 2 આપવા પડે. આને 1 કયો, આને 2 કયો, આને 1 કયો, આને 2 કયો. હવે પાઈ 1 ને પાઈ 2 કહેવાય નહીં. બોલો કારણ કે એની કિંમત આપણને ખબર છે 22/7. એમાં કોઈ જુદી જુદી હોય નહીં. ચલો પાઈ ઉડી ગયા. શું વધે છે? r1² અને r2². હવે એને આમ પણ લખાય, r1 ભાગ્યા r2 નો વર્ગ લખાય, ગુણ્યા h1 ભાગ્યા h2. આનો વર્ગ નથી પણ આ જે વર્ગવાળું છે ને આને આમ પણ લખાય. આવું એટલા માટે લખ્યું કારણ કે h1 ભાગ્યા h2 આપણી જોડે કિંમત છે 2/3. તો 2/3 નો વર્ગ ગુણ્યા h1 ને h2 એની પણ કિંમત છે 5/3. ચલો એના બરાબર આનો વર્ગ કરીએ તો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આનો વર્ગ નથી તો એમને એમ લખો અને આનું સાદુરૂપ આપો એટલે 4×5 = 20 ભાગ્યા 9×3 = 27. આ આપણો ફાઇનલ જવાબ છે. ઉડતા હોય તો સાદુરૂપ આપવાનું, આની અંદર ઉડતા છે નહીં, કોઈ એકબીજાના ઘડિયામાં આવતા નથી તો નહીં ઉડે. બરાબર? તો આ આપણો જવાબ આવશે. ચલો ત્યારબાદ 21 કે વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? મિત્રો આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે, થોડોક હાર્ડ પણ કહી શકાય કેમ કે આવો ચોપડીમાં ગણવાની ગણતરી આવતી નથી, કંઈક અલગ જ આવે છે, પરંતુ આપણે ગણીએ. જુઓ તો વર્તુળની પહેલાં મૂળ ત્રિજ્યા લખીએ. વર્તુળની મૂળ ત્રિજ્યાને શું કહીએ છીએ આપણે?
આર કહેવાય. વધારો કશું નહીં, મૂળ ત્રિજ્યા, કોઈ પણ વર્તુળમાં ત્રિજ્યા તો કે આર. એવી રીતે વર્તુળનું મૂળ ક્ષેત્રફળ કેટલું થાય, એટલે કે મૂળ ક્ષેત્રફળ એટલે ફક્ત વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને ખબર હશે, પાઈ આરનો. હવે નવું એટલે શું? નવી ત્રિજ્યા. નવી ત્રિજ્યા એટલે કેવી રીતે? તો જે જૂની ત્રિજ્યા હતી આર, એની અંદર વધારો થયો. કેટલાનો વધારો થયો? 10% ત્રિજ્યાનો. 10% ત્રિજ્યાનો વધારો થયો. આનું સાદુરૂપ આપો તો આર વત્તા આ ટકામાંથી આપણે અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો 100 વડે ભાગવા પડે, એટલે 10/100 આર. આનું થોડું સાદુરૂપ આપી દઈએ તો આર વત્તા 0 ઉડી ગઈ 1/10, એટલે ઉપર પોઈન્ટ ચડાવો એટલે 0.1 આર થાય. અને આ 1 આર છે, 1 આર ને 0.1 આર કેટલો થાય? 1.1 આર થાય. જો સરવાળો છે, બીજું કાંઈ નથી. ઓકે, તો નવી ત્રિજ્યા આટલી મળે. જો નવી ત્રિજ્યા મળે તો વર્તુળનું ક્ષેત્રફળ પણ નવું મળે. કેવી રીતે? નવું ક્ષેત્રફળ પાઈ આરનો વર્ગ. તો પાઈ, હવે આર કેટલો છે? 1.1 આરનો વર્ગ. આનું સાદુરૂપ આપો તો પાઈ 1 એટલે 121 એનો વર્ગ, સોરી 1.1 નો વર્ગ કેટલો? 1.21, અને આરનો વર્ગ એટલે ખાલી આરનો વર્ગ. જે કૌંસની બારે વર્ગ હતો એને અંદર લાવી દીધો. આને થોડું વ્યવસ્થિત લખવું હોય તો 1.21 પાઈ આરનો વર્ગ. આવી રીતે આપણને મળ્યું. ચલો, કેટલો વધારો થાય એ આપણે જોવાનું, અને એ પણ શેમાં છે? ટકામાં. થતો વધારો, બરાબર. તો એનું એક સૂત્ર યાદ રાખવાનું. શું સૂત્ર યાદ રાખવાનું? કે નવું ક્ષેત્રફળ ઓછા મૂળ ક્ષેત્રફળ ભાગ્યા મૂળ ક્ષેત્રફળ. આ સૂત્ર છે, યાદ રાખી લેજો. આની અંદર આપણે કિંમત મૂકશું. ચલો, નવું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 1.21 પાઈ આરનો વર્ગ ઓછા મૂળ ક્ષેત્રફળ કેટલું હતું? પાઈ આરનો વર્ગ. અને સોરી, અહીંયા ગુણ્યા પણ આવશે, કેમ કે ટકામાં શોધીએ છીએ. કોઈ પણ સંખ્યાને ટકામાં ફેરવું તો આપણે ગુણીએ છીએ. ઓકે, ટકામાં થતો વધારો અહીંયા 100 ગુણાકારમાં છે, એટલે અહીંયા પણ ગુણાકારમાં 100 લખી દઈએ. મૂળ ક્ષેત્રફળ કેટલું છે? પાઈ આરનો વર્ગ. આ પાઈ આરનો વર્ગ ઉડાડી ના દેતા, બરાબર. ચલો, ઉપરથી સાદુરૂપ આપીએ તો બંનેમાં પાઈ આરનો સ્ક્વેર કોમન છે, તો લઈએ પાઈ આરનો વર્ગ કૌંસની અંદર અહીંયા રહેશે 1.21 ઓછા અહીંયા ખાલી 1 ગુણ્યા 100, અને નીચે તો પાઈ આરનો સ્ક્વેર એમ છે. હવે પાઈ આર સ્ક્વેર ઉડી ગયા, કેમ કે ગુણાકારમાં છે. 1.21 માંથી 1 બાદ કરો તો 0.21 વધે ગુણ્યા 100. ચલો, આનું સાદુરૂપ આપીએ તો પોઈન્ટ કાઢીએ તો 21/100 લખાય, અને અહીંયા 100 ઉડી ગયા. શું વધ્યું? 21, પણ કેવા? ટકામાં. એટલે 10નો જે વધારો થાય છે એની અંદર 21% વધારો થાય. ના ખબર પડી તો ફરી જોજો, કંઈ છે નહીં, પણ થોડુંક નવું છે તમારા માટે. ઓકે, ચલો 22માં જોઈએ કે બે ઘન પૈકી, હવે ખાલી ઘન કીધું હોય તો સમઘન સમજવાનો. જો લંબઘન કીધું હોય ને તો આખું લખેલું હોય લંબઘન, પણ અહીંયા તો ખાલી સમઘન કીધું છે, સોરી ખાલી ઘન કીધું છે, તો સમઘન સમજવાનો. ઓકે, ચલો, ઘનનું શું આપેલું છે? ઘનફળ આપેલું છે. સમઘનના ઘનફળનું સૂત્ર શું? L નો ઘન બરાબર 64. આવું આપેલું છે આપણે, બરાબર. એક દોરી દઈએ. ઓકે, હવે એવું કહે છે કે આનું ઘનફળ કેટલું છે? 64 છે. તો બે ઘનને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ કેટલી થાય? હવે એક બીજો ઘન જોડી દેવાનો, મતલબ આવાનો એક બીજો જોડી દેવાનો. જોજો, આમ એક જોડી દીધો. ઓકે, તો આ લંબાઈ કેટલી હશે? તો આપણે શું કરવાનું છે? બેને સરખા છે એટલે આ લંબાઈ શોધી દઈએ, તો એટલી બીજી હોય, ઘણી ના હોય, બરાબર. તો આ લંબાઈ કેટલી? તો આપણને ખ્યાલ છે સમઘનમાં ત્રણેય બાજુઓ જે છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 3 સરખું હોય. તો L નો ઘન બરાબર 64, તો L બરાબર કેટલા? 4. 4 ચોક 16, 16 ચોક 64. તો આનું માપ કેટલું આવ્યું? 4. અને આની સાથે એક બીજો જોડવામાં આવે તો આ લાઈન બીજી વધી જાય, તો ટોટલ લંબાઈ કેટલી થઈ ગઈ? 8. જવાબ કેટલો આવે? 8 આવે જવાબ આવે. શૂન્યની સંખ્યા કેટલી? હવે જુઓ મિત્રો, તમારે આની અંદર બીજું રકમ લાંબી છે, આકૃતિમાં પણ ઘણું બધું લખેલું છે, એવું કશું જોવાનું નથી. શૂન્યની સંખ્યા આકૃતિ પર કીધું હોય એટલે તમારે આડી લાઈન જે છે, આડી લાઈન એની અંદર ગ્રાફ કેટલી જગ્યાએ ક્રોસ થાય છે અહીંયા જુઓ, એક જ જગ્યા, ઊભી નહીં ગણવાની. તો આનો જવાબ કેટલો? 1. ઉદાહરણ તરીકે બીજું આપું તમને, તો જુઓ આડી લાઈનને કેટલી જગ્યાએ ક્રોસ થાય?
1 2 3, તો આનો જવાબ 3. તો આકૃતિ ઉપરથી આવી રીતે જવાબ આપી દેવાના. ચલો છેલ્લો જોઈએ. 20 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું થાય? આ મિત્રો 9મા ધોરણમાં આવતું, શાયદ તમને યાદ હોય ના હોય. ચલો જોઈએ. 20 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધવર્તુળ કીધું છે, એટલે એ આ થઈ ગયું અર્ધવર્તુળ. 20 સેન્ટીમીટર વ્યાસ, અહીંથી 20 સેન્ટીમીટરનો વ્યાસ છે, તો ત્રિજ્યા કેટલી થાય? 10 સેન્ટીમીટર. હવે એવું કીધું છે કે ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ, મહત્તમ એટલે વધારે, તો આની અંદર મોટો ત્રિકોણ આવી રીતે દોરાય, બાકી રીતે નહીં. બરાબર? આનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. અને યાદ રાખવાનું કે આ જે વર્તુળનો જે ભાગ છે એની અંદર જો કોઈ ત્રિકોણનો એક ખૂણો અડેલો હોય એ હંમેશા 90નો હોય. ઓકે, તો 90નો થઈ ગયો. અને આપણે અહીંથી આ દોરી દઈએ એક લંબ, એટલે કે વેધ. અહીંથી આ સીધું જ હોય, વચ્ચોવચ જ છે લાઈન. અને આને બીજું કેવું શું કહેવાય? આને કહેવાય ત્રિજ્યા પણ કહેવાય, કેમ કે આ ત્રિજ્યા છે, ગમે તે બાજુ ત્રિજ્યા દોરી શકાય. આ પણ ત્રિજ્યા છે. તો આનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. આપણે એક ત્રિકોણનો શોધી નાખીને પછી એનું ડબલ કરી દઈએ એટલે આપણને જવાબ મળી જાય. એકનું કેમ? તો કાટકોણ ત્રિકોણ છે, 1/2 પાયો ગુણ્યા વેધ. આ આપણને ખ્યાલ છે. આ સૂત્ર છે, શેનું સૂત્ર છે? કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. તો પાયો કયો? આ કેટલું માપશે? 10. જુઓ, વેધ એટલે આ ઊભી લાઈન પણ 10 છે. કેમ? એ ત્રિજ્યા છે. 10 લખી દે. તો 1/2 સાદુરૂપ આપી તો 2 × 5 = 10, 5 × 10 એટલે કેટલા? 50. આ માપ 50 આવ્યું. આપણે આખા ત્રિકોણનું, મહત્તમ ત્રિકોણનું, એટલે આટલો ભાગ આ બાજુ પડશે તો આ પણ 50 હશે. તો ટોટલ થઈ ગયું 100 સેન્ટીમીટર કીધું છે, તો અહીંયા સેન્ટીમીટરનો બસ આ દાખલો પૂરો થઈ જાય. તો મિત્રો આ વિડીયોમાં આપણે 24 પ્રશ્નોનું ગણતરી સાથે, સમજણ સાથે સોલ્યુશન મેળવ્યું. બી, સી, ડી પણ ટૂંક સમયમાં આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને નોટિફિકેશન મળી રહે. અને તમને કોઈ પ્રકરણના દાખલા છે, કોઈ પ્રકરણ ના ફાવતું હોય તો પણ આપણે એના વિડીયો, શોર્ટકટ, IMP બધું બનાવીએ છીએ. અમુક પ્રકરણનું સોલ્યુશન આ ચેનલમાં પણ મળી જશે, તો તમે સર્ચ કરી શકો છો. જો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આગળના વિડીયોમાં. થેન્ક યુ.